હવે જાવું નથી, કપડા ચેન્જ કરો. ચાલો કપડા ચેન્જ કરો. હા દીપક, આજે આપણે કિલોસરા ગામ જવાનું છે, ખબર છે ને તમને? હા સગાવાળા ત્યાં વ્યવહાર સાચવવાનો છે અને ઠેલા કમ્પ્લીટ કરેલા છે ને? હા, આપણા બંનેના બે બે જોડી ભરી લીધા છે. બીજું શું હોય તૈયાર કરવામાં? હા તો સારું લે ચાર કાકા અમે બહાર ગામ જઈએ છીએ અને 4-5 દી થઈ જશે તો ઘરનું ધ્યાન રાખજો. હા ભાઈ, આરામથી જાઓ, ચિંતા ન કરશો, ઘરનું ધ્યાન રાખજો. પંચર થઈ ગયું લાગે. ક્યાંય હશે નહીં હવે પંચર વાળો. અહીંયા કોણ હોય આવા રસ્તામાં? પંચર વાળો છે. અહીંયા ક્યાં પંચર વાળો હોય? હવે દોરી લ્યો તમે. એ જ કરવું જો. મારે હવે ચાલવાનું ને તમારી હારે. ગાડીએ દગો દીધો. પણ ઉભા રહ્યો તો તમે. હા આમાં તમે એમ કહેતા હતા કે પંચર છે, આમાં તો કાંઈ નથી પંચર. આ રહ્યું જોઉં ને, હા આ કઈ રીતે તમને દેખાતો જ નથી લાગતું, મને તો એવું લાગે છે. એ રમાપીર અમારી રક્ષા કરી તમે આવી જગ્યાએ. ચાલ હવે બેન ચાલે. રાઈટ પંચર થઈ ગયું કેમ એ ન ખબર. અને વળી પાછું શું થયું? આ વળી શું થયું? લાગે પેટ્રોલ પતી ગયું. હે? પેટ્રોલ જ પતી ગયું. આપણે આજ આખો દી આવું જ થયું છે. કઈ શું? હવે હવે હું તમને શું કહું? હા આપણે જવાનું ક્યાં હે ઈ તો કયો મને. આટલા ગામ વયા ગયા. અરે યાર હું ભૂલી ગયો, કઈક ખવ ઉપર હતું કઈક. ખવ પર? હા મને યાદ નથી આવતું. તો આપણે જાહી ક્યાં તો? હવે મને શું ખબર, વિચારો તમે.
યાર હવે સાંજે પડવા આવી છે અને આપણે જાહી ક્યાં? તમારા હે નવા નવા હોય ક્યારેક તો હરખું કરે, ઘડી પંચર પડ્યો, ઘડી ઓલું ઓલું, હું તો થાકી ગઈ હું. અને કદાચ તો ન આવ્યું હોત તો સારું હતું. હગાવાલામાં નો જાય તો નો હાલે. પણ ન હાલે તો કઈ આમ હોય. આપણે બધી વેત કરીને બધે નીકળ્યા તો ખરા યાર. તો વેટ કરી નીકળ્યા ન કહેવાય. આપણે જલ્દી છેટું જવું હોય ને તો ગાડી રિપેરિંગ કરીને જવાય. તો બધી તને ખબર હે ને આખી ગાડી તો કમ્પ્લીટ કરીને નીકળ્યા. શું ગાડી રિપેરિંગ કરીને નીકળ્યા તો એમ ગયા તો કે પંચર, આ પાછું પેટ્રોલ પૂરું થઈ ગયું. હું થાકી ગઈ હોય, હું દાંત કાઢું હો તમે. પણ આપણે થાય છે જેવું કરવું. તો તમને ખબર નથી પડતી બા મેં થોડું કાંઈ ઈચ્છા કરીને કર્યું હોય. તો ભાડે ગાડી કરી લેવી તી હારી. તો તાર પેલા કહેવાય ને અમને ખબર કે કેટલું દૂર છે અહીંથી. હા દૂર છે તો મને થોડી ખબર હતી કેટલું દૂર છે. પાછું એક તો નામ ભૂલી ગયા. હવે જાવું ક્યાં ઈ કયો? આ ઓને ભાઈ કીધું કે આ ગામે આવજો ભાઈ, ગામનું નામ જ ભૂલાઈ ગયું. ખ ઉપર હતો ખ ઉપર. ખા કરતા હું ખામાં ક્યાં જાઉં? આવા નાવા રહ્યા. હા હું જ કંટાળી ગઈ તમારાથી તો. હવે યાદ તો કઈ હવે શું નામ હતું? મને કાંઈ નથી ખબર. હું યાદ કરું મારું માથું. આમ તો કીધું કે બાયુની બુદ્ધિ પગની પાની હવે આવે એક નામ યાદ ન રાખી. તો તમને રે તો મને કયો હો તમે. પણ હું મારી ગાડી આખો મારે ધ્યાન રાખવું પડે. ખાલી યાદ તો રાખીએ કે નહીં? પણ હવે તમારી હગી હાંજ પડી ગઈ છે. હવે જાવું ક્યાં ઈ તો કયો મને. તમારા હે નવા નવા હોય. હું તમારાથી તો કંટાળી ગઈ. આ લઈ આવ્યા તો ખરી પણ હા પણ આમાં હું કરું? મારા હાથમાં કઈ થોડું કોઈ આચાર્ય આવી ગયા બધું. અરે જુવાન, શું આયા કરો છો? અરે ભાઈ અહીંયા અમારે માથાકૂટ હાલે. તમને મારે ક્યાં જવાબ દેવો? બોલો ને તમે કોણ હો? આ શું થયું છે? આ ગાડી આયા ઊભી રસ્તામાં. અરે ભાઈ અમે સવારું હેરાન થઈ. ક્યાંક ને ક્યાંક પંચર પડે, ક્યાંક ગાડી બંધ પડી જાય છે. આ પેટ્રોલ પતી ગયું. હવે આમ ક્યાંય પેટ્રોલ પંપ છે ગઈ? એટલામાં તો કઈ પેટ્રોલ પંપ નથી. 50 કિલોમીટર દૂર છે. તમારે જવું હે ક્યાં? અરે ભાઈ એ જ ગામ ભૂલી ગયા છે અમે. અરે આ રહ્યું તમારું ગામ. આ ક્યાં આપણું ગામ છે? અરે એ ગામ તો ખ ઉપર હતું, હવે યાદ નથી ને આ ગામ થોડું કોઈ. એટલે જ ને. હે રામાપીર, હે 12 બીજના ધણી, હે અલગ ધણી, અમારો કાંઈ વાંક છે, અમને માફ કરી દો. તું સવારે 12 ગામ જવામાં તું હરખમાં ને હરખમાં મારું નામ લેવાનું ભૂલી ગયો. તારી ગાડીમાં પંચર પડી ગયું, પેટ્રોલ પતી ગયું, થેલો પડી ગયો અને હા પાકીટ પણ પડી ગયું અને મેં જ તને બચાવ્યો છે. હું 12 બીજનો ધણી રામાપીર. હે 12 બીજના ધણી, હે રામાપીર, અમને માફ કરી દો. આપણે ક્યાં પછી ગયા? થેલો આપણો આવી, આપણું થેલું આવી ગયું. મારું બાકી નહીં આવી. હે હા છે રામાપીર. આ રામાપીરની લીલા છે. અરે તમે સવારના પોરમાં પહોંચી ગયા, હા સારું કહેવાય. અમે આ ગામનું નામે ભૂલી ગયા હતા અને રામાપીરે અમને રસ્તામાં ઘણા બધા પરચા દીધા. અમે રસ્તો ભૂલી ગયા હતા, પેટ્રોલ પતી ગયું, પંચર પડી ગયું, થેલો પડી ગયો રસ્તામાં, પાકીટે પડી ગયું અને બહુ હેરાન થયા અમે. બહુ હેરાન થયા. હા રામાપીર આવ્યા, અમને બચાવ્યા, બધી જગ્યાએથી હેરાન થતા અટકાવ્યા અને અમને અહીંયા પણ પહોંચાડી દીધા. સારું કહેવાય. કિલો છે. બોલો રામાપીરની જય. હા એ તો બધું મૂકો, હાલો ઘરની અંદર. હાલો. બહુ હેરાન. થકાઈ ગયું. મામા તમે ઘરે વેકેશન કરવા આવ્યો ને? હા ભણાવ. કેવો ટાઈમ છે ભણાવ? છે જ ને. તમારા હું વાડીમાં હું આવ્યું? અને પાછા અત્યારે ભાગ્યા રાખ્યા ડાળિયા ને એ બધા દવા પંપ ચાલુ હોય ત્યાં કપાસ ને ઘઉંમાં ને એમાં બધા દવા છાંટે છે એ લોકો બધા. સારું છે મોલ. હા બહુ સારો શું બોલ.
ઈ તમારી બધી મહેનત કેવું ને હા મહેનત એ આ ભાગ્ય બહુ સારા છે એટલે એ એની રીતે મૈથા કરે છે વાંધો નથી અને સારું છે આપણે બહુ તોય હું શું કહું તમને હા? આપણે હાલો માડી ચક્કર મારી આવીએ તો હાલો જઈએ વાડી વાડી બતાવો તો તમારી. વાડી બતાવવી જ પડે ને ભાઈ હા, હાલો, હાલો 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 આ જામફળી છે આ જામફળી છે આ કેળાની આમાં દવાની ખૂબ કર્યું છે પણ આ ફળ આવતા નથી આ જો ઉકાઈ ગયું જો, બધી વાત છે, બળી ગયું. ખર્ચો ઘણો કરી છે પણ ફળ એ કઈ આવતા નથી પણ બી નબળું હોય છે. ના ના એવું નથી હું ખોટું બોલો છો? કેળાની લૂમ તો આ દેખાય. આ લૂમ ક્યાંથી કાલે નહોતી તો આ રામાપીર નો જ પરચો કહેવાય. સાચું આ સત્ય છે ચાલો ચાલો. આ મશીન છે કૂવામાંથી પાણી બહાર લેવા માટે આ કૂવો 24 કલાક પાણી ખૂટે નહીં આ વાડીમાં બધાય પાણી ખરું અને Right, ઘર માટે આમાંથી પાણી લઈ જાય છે પીવા માટે ના, સારું છે. સારી રાખી છે. કેટલો કુંડો છે? 60 ફૂટ ઓહો. તો પાણી ખૂટે જ નહીં. 24 કલાક આ કેટલા વીઘા જમીન છે તમારી? મારે છે આ 80 વીઘા ઓહો. એક જ છેટે બોરે એ ને ભેગો હા બોર છે ને તો ખૂટે જ નહીં પાણી. આમાં બધા આ ગ્રાઉન્ડ આવે ખેતી આપીએ છીએ. અત્યારે ઘઉં વાવ્યા હા કેટલા દિવસ નો થયા? આ 1 મહિનો થયો ઘઉં સારા દવા કેટલા દિવસ છાંટો? જે પ્રમાણે દવા છાંટવાની થાય એ પ્રમાણે દવા છાંટવાની થાય જુદી જુદી અત્યારે તો પાણી પાતા છે ને? હવ પાણી 24 કલાક છે બીજા વચમાં કઈ વાવ્યું નથી ને? મકાઈ નહીં બકાઈ? નહીં નહીં તો ઘઉં ખાલી કોરા ઘઉં જ. ઘઉં બધા ઘઉં મજૂરો આ નિંદામણ કઈ કરે છે ને? એમાં ખર્ચ તો ઘણું બધું જામી ગયું. જો હમણાં ટાઈમ નથી મળ્યો એટલે ઈ કાંઈ કર્યું નથી અમે તો મજૂર અને બધા નડે વહી એવું નથી ગયા. અને મજૂર બહાર ગયા છે. હા દેહમાં. એ ઓલી વાડી છે. હા, એવું. બીજી વાડી છે હમ. ત્યાં ગયા બહુ મજા આવી હો. એમને વાડી આટો મારતા રહેજો હા હા સારું હાલ બેટા વેકેશન કરવા આવજો હે ને હાલ. અરે લઈ લે ને ભાગ લેજો